बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण सालिनम चिदे चिदे व्याप्तम जदे व्याकृतिम जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम नेयम श्री पुरुषोत्तम मुनिवरे वेदार्थ कीर्तम विभुम तन्मूलाक्षर युक्तमेव सहजानंदम च वंदे सदा। पवित्रता આપણે આપણા જીવનની અંદર પવિત્રતા માટે એ વિચારીએ છીએ કે આપણો દેહ, આપણું મન, આપણો વિચાર એ કેવી રીતે પવિત્ર રહે. એક વખત આ નળ રાજા હતા. એ નળ રાજા એ પોતે પવિત્ર રહેતા હતા, પરંતુ જ્યારે એ પોતે વનની અંદર ગયા ત્યારે શિયાળાનો દિવસ હતો. એટલે લઘુશંકા કરવા માટે એ પોતે રાત્રે જાગ્યા અને એમણે લઘુશંકા કરી અને તેમણે પગ ધોયા. તો જે પગ હતા એમને જે પાછલી જે એડી હોય પગની એ ધોઈ નહીં. એટલે ત્યાંથી કળિયુગે પ્રવેશ કર્યો અને એ પોતે દુઃખી થયા. માટે લઘુશંકા કર્યા પછી, એટલે કે પેશાબ કર્યા પછી એ હાથને પગ ધોવા જોઈએ અને વધુ નહીં પરંતુ 5 ઓગળા એ કરવા જોઈએ. તો આપણું જે કાળજો હોય એ શુદ્ધ થાય, દેહ પવિત્ર થાય. અને દીર્ઘશંકા કર્યા પછી એક સ્નાન કરવું જોઈએ. એટલે કે સંડાસ ગયા પછી એ તરત જ પહેરેલા લુગડેથી એ સ્નાન કરવામાં આવે તો આપણો દેહ એ પવિત્ર રહે છે. એક વખત એક ભાઈ પોતે એ ટિફિન લઈને જતા હતા. એટલે એમને ભૂખ લાગી એટલે એમણે એક ઝાડ નીચે બેસી અને જમવાનો વિચાર કર્યો. એટલે એમની પાસે થોડું પાણી હતું. એ પાણીથી જે જમીન હોય એ જમીનને પવિત્ર કરતા હતા પાણી છોટીને. ત્યાંથી બીજો એક વ્યક્તિ પસાર થતો હતો. એણે કહ્યું કે ભાઈ તમે શું કરો? તો કે બસ આ જમીન ઉપર થોડુંક મારે અહીં બેસવું છે જમવા માટે, તો હું પાણી છોટી અને પવિત્ર કરું છું. બોલે એમ? તો કે હા. તમે શું જમો છો તે તમે આ જમીન પવિત્ર કરો એમ પેલા ભાઈએ પૂછ્યું. તો કે મારા કર્મની અંદર મારું જે ભોજન છે એ ખાવાનો માંસ છે અને પીવાનું લોહી છે, પરંતુ આ જે મારે બેસવાની જગ્યા છે એને પવિત્ર કરું છું. એટલે પેલા સામેના વ્યક્તિએ પૂછ્યું કે તમે આવું બધું જમો છો તમારા જીવનની અંદર તમારા કર્મ પ્રમાણે, તો એ વસ્તુ જ અપવિત્ર હોય તો તમારે જમીનને પવિત્ર કરવાની ક્યાં જરૂર પડી? ત્યારે પેલો જે જમવા બેસવાનો હતો જે ભાઈ ઝાડ નીચે, કારણ કે એને ખાવાનું માંસ હતું અને પીવાનું લોહી હતું, એણે કહ્યું કે આ ઝાડ નીચે જે આ રસ્તો છે એ રસ્તા ઉપરથી ઘણા બધા માણસો એ પસાર થયા હશે. એ માણસો કોઈ લોભી હશે, કોઈ ક્રોધી હશે, કોઈ માની હશે. આવી રીતે ઘણા બધા માણસો એ કોઈ અપવિત્ર હશે. આવા બધા માણસો અહીંયાથી એ પસાર થયા હશે અને એ ભૂમિ ઉપર બેસીને હું જમું તો એમના જે ગુણો છે એ મારી અંદર ના આવે, એટલા માટે હું પવિત્ર કરું છું. માટે બેસવાની જે જગ્યા હતી એ આ જે પેલા ભાઈ જમવા બેસતા હતા એમણે પવિત્ર કરી. ત્યાર પછી પોતે જમ્યા છે. માટે આપણે બેસવાની જગ્યા એ આપણે પવિત્ર કરવી જોઈએ. જ્યારે બીજું એક દૃષ્ટાંત છે કે એક સુખી ઘરનો નવયુવાન હતો દીકરો. એ દીકરાના ઘરે એક વખત એમના જે ગુરુ હતા એ ગુરુ આવ્યા.
એટલે જે પેલો નવજીવાન દીકરો હતો એણે પોતાના ગુરુ માટે એક ગ્લાસ પાણીનો ભરી અને આપ્યો. એટલે પેલા જે ગુરુ હતા એમણે કહ્યું કે તમારા જે હાથ છે એ ખૂબ કોમળ છે અને સુંવાળા છે. તમે તમારા જીવનની અંદર કોઈને પણ કોઈ સેવા કરી છે? ત્યારે પેલો નવયુવાન કહે છે ગુરુને કે ના, હું ધનાઢ્ય કુટુંબની અંદર મારો ઉછેર થયો છે, એટલે મેં આજ દિન સુધી કોઈની સેવા કરી નથી, પરંતુ આપના માટે હું આ પ્રથમવાર આ પાણીનો ગ્લાસ ભરી લાવી અને તમને આપું છું. એટલે જે પેલા ગુરુ હતા એમણે વિચાર કર્યો કે આ નવયુવાનની અંદર તેના ઘરે અતિશય સંપત્તિ છે, એટલે આ દંભી છે, લોભી છે. એટલે એ ગુરુએ પાણી પીવાનો ઇનકાર કર્યો કે મારે તમારા હાથનું પાણી પીવું નથી. અને પછી ગુરુએ કહ્યું કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પોતાના હાથથી જો બીજાની સેવા ન કરે તો એ હાથ અપવિત્ર કહેવામાં આવે છે. મનની શંકાઓને મરોડી અને અત્ર તત્ર સર્વત્ર એ તમામ જીવોની અંદર ભગવાનનું સ્વરૂપ માની અને પોતાના હાથથી એ સેવા કરવી જોઈએ. જો કોઈના હાથથી કોઈ પણ જીવની સેવા ના થાય તો એ હાથને અપવિત્ર હાથ કહેવામાં આવે છે. ભાગવતકાર તો એટલા સુધી કહે છે કે જે વ્યક્તિઓના હાથથી જો કોઈ પણ જીવની સેવા ના કરી હોય તો તે હાથ એ મળદાના હાથ કહેવામાં આવે છે. માટે આપણે આપણા હાથથી જેટલી પણ સેવા જે કોઈ જીવોની થતી હોય એ સેવા આપણે આપણા જીવનની અંદર કરી લેવી જોઈએ. કારણ કે જેટલું હાથે તેટલું સાથે. જેટલું આપણે હાથે કરીશું એટલું આપણા હાથે જે કરીશું એ આપણી સાથે એ જરૂર આવવાનું છે. માટે આપણે આપણા જીવનની અંદર આપણા હાથથી બીજા જીવોની જેટલી પણ સેવા થાય એટલી કરી લેવી જોઈએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.